શાકાહારીઓ જાણો પ્રોટીનના પોષણ મૂલ્યને. વિસ્મય ઠાકર દ્વારા લિખિત આ લેખમાં શરીર અને સ્વાસ્થ્ય માટે જરૂરી એવા પ્રોટીન વિશેની માહિતી મેળવીએ. શાકાહારીઓ પ્રથમ વર્ગના પ્રોટીનથી વંચિત છે. આપણે ગુજરાતીઓ કે જે આહારમાં પ્રોટીનને અગત્યતા નથી આપતા અને પછી એની ઉણપથી જાત જાતની સમસ્યાઓને નોતરી લઈએ છીએ. ક્યારેક પ્રોટીનના સપ્લિમેન્ટને પહોંચી વળવા મોંઘા બજારું અને વિદેશી બ્રાન્ડના પ્રોટીન પાવડરનો આહારમાં અતિરેક કરી કિડની બગાડી બેસીએ છીએ, તો ક્યારેક ગાઉટ જેવા રોગનો ભોગ બનતા હોઈએ છીએ. આમ ન થાય એ સારું રોજિંદા ક્રમે કુદરતી સ્વરૂપે મળતા પ્રોટીનને આહારમાં સ્થાન આપવા સિવાય સ્વાસ્થ્ય રક્ષાનો અન્ય કોઈ વિકલ્પ નથી. હવે પ્રોટીન શું છે અને તેનો આહારમાં કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે જોઈએ. પ્રોટીન એ એક જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનના રાસાયણિક સંયોજનથી બનતો પદાર્થ છે. આ સંયોજનમાં હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ રહેલા છે. 1980માં જે મુલ્ડરે પ્રોટીન નામના આ તત્વનું નામકરણ કર્યું. આપણા શરીરમાં 65-70% ભાગ પાણીનો છે. માનો કે શરીરમાંથી પાણીનો બધો જ ભાગ અલગ કરી નાખવામાં આવે તો બાકીના ભાગમાં લગભગ અડધો અડધ જેટલું પ્રોટીન છે. પ્રોટીન ઘણી જાતના છે, જેમ કે ઘઉંમાં રહેલું પ્રોટીન ગ્લુટેન, કઠોળમાં રહેલું પ્રોટીન લેગ્યુમિન, માંસમાં રહેલું માયોસિન અને ઈંડામાં રહેલું આલ્બ્યુમિન, અને કંદ તથા શાકભાજીમાં ટ્યુબરિન નામનું પ્રોટીન મુખ્ય છે. આપણા શરીરમાં 200થી વધુ પ્રકારના કોષો છે અને દરેક કોષના બંધારણમાં આવા જુદા જુદા પ્રોટીનના સંયોજનો છે. શરીરમાં પ્રોટીનનું પાચન થયા પછી એનું એમિનો એસિડમાં વિભાજન થાય છે. શાકાહારીઓને ચણા, વટાણા, મગ, મસૂર, અડદ, રાજમા અને મુખ્યત્વે સોયાબીન જેવા કઠોળમાંથી અને અલ્પ માત્રામાં ઘઉં અને મકાઈમાંથી પ્રોટીન મળે છે. હા, સૂકા મેવામાં તો પ્રોટીનનો વિપુલ ભંડાર રહેલો છે. ઉપરાંત દૂધ અને દૂધની બનાવટોમાં પણ પ્રોટીન રહેલું જ છે. પણ એ પ્રથમ કક્ષાનું પ્રોટીન નથી. માંસ અને માછલીમાંથી મળતું પ્રોટીન એ પ્રથમ કક્ષાનું છે, કારણ તેમાં જરૂરી તમામ એમિનો એસિડ સંયોજન સ્વરૂપે મળે છે. જ્યારે કઠોળ કે દૂધના પ્રોટીનમાં આમાં સંયોજન ખૂટતા હોય છે. માંસાહારના 80-90% પ્રોટીનની માનવ પ્રોટીનમાં પુનર્રચના થઈ શકે છે, જ્યારે ઘઉં કે કઠોળના પ્રોટીનનું માત્ર ને માત્ર 40% રૂપાંતર થઈ શકે છે. જે શાકાહારીઓ છે તેઓએ આ ખૂટતા પ્રોટીન અને તેમાંથી નિપજતા એમિનો એસિડની પૂર્તિ કરવા સારું શું કરવું જોઈએ? શાકાહારીઓએ સોયાબીન, ફણગાવેલા મગ તથા અન્ય કઠોળ, ઓછામાં ઓછું 2 ગ્લાસ દૂધ અને 15-20 ગ્રામ જેટલા સૂકા મેવાને આહારમાં સ્થાન આપવું આવશ્યક છે. જો એમ નહીં થાય તો શરીરનો બાંધો નબળો પડશે, માંસપેશીઓની કાર્યક્ષમતા ઘટશે, વૃદ્ધત્વ વહેલું આવશે અને આયુષ્ય ટૂંકાશે. હા, સારા સ્વાસ્થ્ય માટે શાકાહારીઓએ પ્રોટીનના પોષણ મૂલ્યને સમજી રોજના આહારમાં સ્થાન આપવું સમજણ ભરેલું છે. પ્રોટીનનો આહારમાં ઉપયોગ કરતાં પહેલાં વિશેષ ધ્યાન એ રાખવું કે પ્રોટીન જટિલ હોવાથી કઠોળને સારી રીતે પલાળ્યા બાદ જ બાફીને ત્યાર પછી ઉપયોગમાં લેવા. પ્રોટીન સાથે હંમેશા કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું સંયોજન રાખવું. એકલું ખાધેલું પ્રોટીન સહેલાઈથી પચી શકતું નથી. દાળ સાથે ઘી મેળવેલા ભાત, રાંધેલા અન્ય કઠોળ સાથે ઘી ચોપડેલી રોટલી, આવો સંયોગ અચૂક કરવો. ભાતના પ્રોટીન સાથે દૂધના પ્રોટીનનો સારો સુમેળ થાય છે, જેથી સાદી ચોખાની દૂધમાં પકવેલી ખીર શાકાહારીઓ માટે પ્રોટીન પ્રાપ્તિનો સારો ઉપાય છે.